ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલનાનું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના, અધ્યયન નિષ્પત્તિ અને મુદ્દાઓ આપેલા છે, તમારે એનું વાંચન કરી જવાનું છે। तो प्रश्न नंबर 1 विकल्प पसंद करो, लखो। तो पहला विकल्प में आवशे जवाब सी 2:1, बीजा में आवशे डी 140 मीटर, तीजा में आवशे बी 60%, चौथा में आवशे ए 200, पांचमा में आवशे बी, छठा में आवशे ए और सातमा में आवशे बी, आठमा में आवशे ए ने नवमा में आवशे सी। बीजू है खाली जग्या पूरो। तो 2:3 बराबर खाली जगह टका, तो 66.2/3 11 रुपया 360 30% बराबर 108 आवशे। 12 8/5 बराबर खाली जगह टका, तो 160। 13 15 किलोग्राम ए 50 किलोग्राम खाली जगह टका थाय, तो जवाब आवशे 30। 14 जॉन एक क्रिकेट बैट रुपया 75 में वेचे छे अने तेने रुपया 8 ની ખોટે જાય છે, તો ક્રિકેટ બેટની કિંમત મૂળ કિંમત ખાલી જગ્યા હોય તો રૂપિયા 83। 15 માં આવશે દેવાંગી અને ખુરશી રૂપિયા 700 માં ખરીદે છે અને રૂપિયા 750 માં વેચે છે, તો તેને ખાલી જગ્યા ટકા નફો થયો, 7.1/7% નફો થયો। 16 જો રૂપિયા 10 માં 20 લીંબુ ખરીદે છે અને રૂપિયા 3 ના 5 લીંબુ લેખે વેચવામાં આવે તો ખાલી જગ્યા ટકાનો નફો થાય, તો 20% અને નફો થાય। 17 માં આવશે રૂપિયા 3000 વાર્ષિક 10% લેખે 3 વર્ષનું વ્યાજ રૂપિયા ખાલી જગ્યા થાય, તો 900। ત્રીજું છે ખરું કે ખોટું। 18 માં આવશે ખરું, 19 માં આવશે ખોટું, 20 માં આવશે ખોટું, 21 માં ખોટું, 22 માં ખોટું। પ્રશ્ન નંબર 4 સૂચના મુજબ કરો। 23 15 ના 20% બરાબર પ્રશ્નાર્થ છે, એટલે 15 × 20 છેદમાં 100। મીંડું મીંડું અહીંયા કટ થાય, તો 30 ના છેદમાં 10, હજુ મીંડું મીંડું કટ થાય એટલે કે આપણને મળશે 3। 24મું 1 કલાકના કેટલા ટકા 30 મિનિટ થાય, તો 1 કલાક એટલે 60 મિનિટ, 60 મિનિટના 100% એટલે કે 30 મિનિટના કેટલા, એટલે 30 × 100 છેદમાં 60 બરાબર 50% થાય। 25મું एक शहर की कुल वस्ती 45% पुरुषों है तथा 40% स्त्रीओ है, तो बाळकोनी टकावारी शोधो। तो कुल टकावारी 100, बाळकोनी टकावारी 100 - 45 एटले थशे 15%, बराबर। एटले के अहींया पुरुषों ने स्त्रीओ बेनोनो आए, बराबर, एटले 15% थशे। 26 चॉक में 10% केल्शियम, 3% कार्बन और 12% ऑक्सीजन होय छे, तो 2.1/2 किलोग्राम चॉक केटला ग्राम अने केटला ग्राम केल्शियम होय, तो पहले 1 किलोग्राम एटले 1000 ग्राम, 2.5 किलोग्राम एटले 1200 ग्राम। कार्बनનું વજન 100% એટલે 2500 ગ્રામ, તો 3% એ કેટલા, 3 × 2500 છેદમાં 100, તો સાદુરૂપ આપતા 75 ગ્રામ આવશે। કેલ્શિયમનું વજન 100% એટલે 2500 ગ્રામ, 10% એ કેટલા, તો 10 × 2500 છેદમાં 100, તો 250 ગ્રામ કેલ્શિયમનું વજન આવશે। 27 એક ફૂલદાનીની કિંમત 12% વધારો થયો, જો ભાવ વધ્યા પછી ફૂલદાનીની કિંમત રૂપિયા 896 હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે? તો જવાબ જોઈએ। ધારો કે ફૂલદાનીની મૂળ કિંમત 100 રૂપિયા છે, તો 12%નો વધારો એટલે મૂળ કિંમતમાં 12% વધારે, 100 + 12 એટલે 112 રૂપિયા થાય। ફૂલદાનીની મૂળ કિંમત 896 × 100 છેદમાં 112, તો 800 રૂપિયા થશે, તો ફૂલદાનીની મૂળ કિંમત 800 રૂપિયા હશે। 28 एक व्यक्ति 60 किलोमीटर मुसाफरी कार वडे तथा 240 किलोमीटर मुसाफरी ट्रेन वडे करे छे, तो तेने कार वडे ट्रेन वडे केटली मुसाफरी टकावारीमां शोधो। तो जवाब जोई ले। कुल मुसाफरी 240 + 60 એટલે 300 किलोमीटर थई, तो कार वडे 60/300 × 100 सादरूप आपता એટલે 20% कार वडे थई। हवे ट्रेन वडे 240/300 × 100 એટલે 240/3 એટલે 80% ट्रेन वडे मुसाफरी थई। 29 एक खुर्सी रुपया 1440 में वेचवाथी दुकानदार ने 10% खोट जाए छे, तो दुकानदारे ते खुर्सी केटली किंमत में खरीदी हशे? जवाब जोईए। धारो के खरीद किंमत 100 रुपया है,
ખોટ 10% એટલે વેચાણ કિંમત 90 રૂપિયા થઈ, 100 ઓછા 10 એટલે 90 રૂપિયા, તો 90 વેચાણ કિંમત 100 રૂપિયા મૂળ કિંમત, 1440 વેચાણ કિંમતે પછના ચિહ્નો એટલે કેટલા? 1440 ગુણ્યા 100 છેદમાં 90 સાદુરૂપ આપતા તો 1600 રૂપિયા થશે. તો ખુરશીની કિંમત થશે 1600 રૂપિયા. 30મું જોઈએ. 1 ગ્રામની વસ્તી 8000 છે, તેમાંથી 80% લોકો સારક્ષ છે. સારક્ષ પૈકી 40% સ્ત્રીઓ છે, તો સારક્ષ સ્ત્રીઓ સંખ્યા ટકા કુલ વસ્તી ગુણોત્તર શોધો. જવાબ જોઈ લે. સારક્ષ વ્યક્તિઓની સંખ્યા થશે 6400 સારક્ષ, એટલે કે સારક્ષ સ્ત્રીઓ એટલે 6400 ગુણ્યા 40ના છેદમાં 100 સાદુરૂપ આપતા 2560 સારક્ષ, એટલે કે ગુણોત્તર જોઈ લે સ્ત્રીઓને કુલ વસ્તીનો 2560 છેદમાં 8000, તો 8:25 આવશે. 31. રોહિત 800 ગુણમાંથી 560 ગુણ મેળવે છે અને નેન્સી 500 ગુણમાંથી 430 ગુણ મેળવે છે, તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય? તો રોહિતે મેળવવાની ટકાવારી શોધી લઈ પહેલાં. તો 560 છેદમાં 800 ગુણ્યા 100, તો 560ના છેદમાં 8 એટલે 70% થયા. હવે નેન્સી મેળવેલ ટકા 430 છેદમાં 500 ગુણ્યા 100, તો 430ના છેદમાં 5 એટલે 86%, તો નેન્સીનો દેખાવ સારો રહ્યો. 32. રૂપિયા 9000 સાદા વ્યાજે મૂકતા 8 વર્ષના રૂપિયા 18000 થઈ જાય છે, તો વાર્ષિક વ્યાજ દર કેટલો હશે? તો P બરાબર 9000 રૂપિયા, N બરાબર 8 વર્ષ, R શોધવાનું છે, I બરાબર 9000. તો R બરાબર I ગુણ્યા 100 છેદમાં P ગુણ્યા R કિંમત મૂકતા તો જવાબ આવશે 12.5. હવે 33મું વિકલ્પ છે, તો વિકલ્પનો જવાબ આવશે B 16/1. 34નો જવાબ આવશે B 460 લીટર. 35માં આવશે D 3665. 36માં આવશે C અને 37માં જોઈ લઈએ. જોઈએ એક પરીક્ષામાં 600માંથી 426 ગુણ મેળવ્યા, જ્યારે અન્ય પરીક્ષામાં રીનાએ 800માંથી 560 ગુણ મેળવ્યા, તો કોનું પરિણામ સારું કહેવાય? તો જોઈએ મેળવેલ ટકા 426 છેદમાં 600 ગુણ્યા 100, તો થશે સાદુરૂપ આપતા 71%. રીનાએ મેળવેલા ટકા 560 છેદમાં 800 ગુણ્યા 100, તો 560ના છેદમાં 800 એટલે 70% થયા, તો જોઈએ પરિણામ સારું કહેવાય. હવે પહેલું જોઈ લે વિકલ્પ. પહેલા વિકલ્પમાં આવશે 60 A, પછી B, બીજામાં આવશે D, ત્રીજામાં આવશે A, ચોથામાં આવશે D, પાંચમાં આવશે C. પ્રશ્ન નંબર 2 સૂચના મુજબ કરો. છઠ્ઠું છે 0.089 એ ટકામાં ફેરવો, તો 0.089 ગુણ્યા 100, પોઈન્ટ અહીંયા દૂર કરતા તો 89ના છેદમાં 1000 ગુણ્યા 100, તો 89ના છેદમાં 10, તો 8.9% આવશે. 7મું. રૂપિયા 80ના કેટલા ટકા રૂપિયા 100 થાય? તો 80 ગુણ્યા Xના છેદમાં 100 ગુણ્યા 100. Xને આ બાજુ લે, બાકી બધાને આ બાજુ લે, એટલે છેદમાં છેદ ગુણાકાર, એટલે 100 ગુણ્યા 100 છેદમાં 80, તો 125% થાય. 8મું. એક શાળામાં કુલ 2000 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 40% છોકરીઓ છે, તો છોકરીઓની સંખ્યા શોધો. તો છોકરીઓની સંખ્યા બરાબર 2000 ગુણ્યા 40ના છેદમાં 100 બરાબર 20 ગુણ્યા 40 એટલે 800 થશે. 800 કિલોગ્રામ મિક્સરમાં 55% રેતી, 33% સિમેન્ટ અને બાકીના ભાગ ચૂનો છે, તો મિશ્રમાં ચૂનાનું માત્ર શોધો. તો ચૂનાની ટકાવારી 100 ઓછા 55 ઓછા 33 એટલે 12% થયા. તો ચૂનાની માત્રા 800 ગુણ્યા 12ના છેદમાં 100, તો જવાબ આવશે 96 કિલોગ્રામ. તો ચૂનાની માત્રા થશે 96 કિલોગ્રામ થાય. 10મું. રાધિકા તેના મિત્ર પાસેથી રૂપિયા 12000 ઉછીના લીધા, તેનામાંથી 4000 વાર્ષિક 18% લેખે તથા બાકીના 15% લેખે લીધા, તો 3 વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું હશે? તો 18% માટે 4000 ગુણ્યા 8 ગુણ્યા 3 છેદમાં 100, તો 2160 રૂપિયા. 15% માટે 8000 ગુણ્યા 15 ગુણ્યા 3 છેદમાં 100, તો 3600 રૂપિયા. તો કુલ વ્યાજ 1260 વત્તા 3600, તો 5760 રૂપિયા થશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.